ધાંગધ્રા તાલુકાના બૈસાબગઢ અને પીપળા પાસે ગતકાલે રાત્રિના હકાભા ગઢવીનો કારનો અકસ્માત થયો હતો. આપણે તેમની સાથે જોડાય છે. હકાભા, જે ગત રાત્રે અકસ્માત બન્યો, કેવી રીતે બન્યો? બસ અમે હિંગળાજમાં દર્શન કરીને પાછા ફેર્યા. પીપળા પાસે માતાજીનું મંદિર છે અને 50-60 સ્પીડે છે ગાડી મારી. અમે 2 જણા હતા, બીજા ગાડી પાસેથી 3-4 જણા હતા. અને આપણે નાગદાદા છે, ઘોઘામાં છે, માની ઘોઘાને એ આડે આવ્યા એટલે એને બચાવવા માટે એક આપણું હેન્ડલ વળી ગયું છે જામ, અને એમાં ઊંડી ખાડ હતી. એમાં નદીની બિલકુલ નદી જતી, આમ નદીની બાજુમાં ખાડ હતી, એમાં ખાબકી. પણ મારી કૃપા કી ઊંધી ન પડીને કે બચવાની કોઈ શક્યતા હતી નહીં. દરવાજો ખુલતો નહોતો. મિત્રો તાત્કાલિક બધા આવી ગયા. ઘરે તો મને એમ થયું કે આપણે પૂરા થઈ જાય છે, અંધારે એવું લાગ્યું ને, પણ બધા રાઈડો પાડી લાગ્યું કે આપણે જીવતા લાગી છે. પણ બચી ગયા માતાની કૃપાથી, હિંગળાજમાની કૃપાથી, કોઈ ખેડૂતના આશીર્વાદથી, કોઈના સારા કામ ભૂલથી થઈ ગયા તો એના આશીર્વાદથી બચાવ થઈ ગયો. અમે જે રાત્રે વિડીયો જોયો તેમાં તમે પગમાં ઈજા થઈ હોવાની એવી ચર્ચા પણ થઈ રહી છે. આપને કોઈ ઈજા પહોંચી છે? લોકોને શું અપીલ કરશો? ગવાંડા 7માં થોડુંક વાગ્યું હતું અને પગમાં કળ ચડી જતી. મને પગ ભાંગી ગયો, ખાલી ચડી જતું હતું. પછી નીચે હોય તો પછી ખ્યાલ આવ્યો કે પગમાં કંઈ ઈજા છે નહીં, પણ થોડું દુખતું હતું. છે દુખે, પણ કંઈ ચિંતા જેવું નથી. પછી રાતે મોડો 5 વાગે જાગ્યો. કોઈ ઇટાચી માટે કોઈ ફોન લાગ્યા નહીં, વરસાદ ચાલુ હતો. પછી બધો હવારમાં ગાડી કાઢશું, ગાડી તેલ પીવા જાય, આપણે બચી જાય ને. સરકાર દ્વારા વરસાદી વાતાવરણમાં અપીલ કરવામાં આવે છે ન નીકળવું, ઓકળા ન ટપવા, નદીમાંથી પસાર ન થવું, તો શું કહેશો તેને લઈ? હા, સરકાર પ્રશાસન આપણે વિનંતી કરતું હોય, પણ આપણે માનતા નથી હોતા. હું ખુદ જ નથી માન્યો, ચોખ્ખી વાત કરું ને ભાઈ. રાતે માં ન નીકળે આવી રીતે, કારણ કે રાતે તમારે એવા સાપ હોય, કોઈ જનાવર હોય, કોઈ પક્ષી આવી જાય, પશુ આવી જાય, અને વરસાદ ચાલુ હોય, અંધારું હોય, દેખાતું નથી હોતું અમુક વાર, અને પરિવાર હારે હોય, ફેમિલી હારે હોય, તો ખાડા પડી ગયા હોય, ભૂવા પડી જાય, આપણને ખ્યાલ ન હોય, તો અકસ્માત બંનેમાં આપણે જીવ ખોઈ બે એવું છે. પરિવારથી દૂર વહી જવું પડે આપણે, અને પરિવાર એકલો પડી જાય. એટલે બધાને વિનંતી કરું છું કે હકીકતમાં રાતે ચોમાસામાં નીકળતા પહેલાં વિચારવું જોઈએ ભાઈ. હકાભા, ખેડૂતોની તમે કીધું કે આશીર્વાદ, લોકોની કૃપા, માતાજીની આશીર્વાદ, આને તમે વર્ણન કર્યું તો કઈ રીતે વર્ણન કરો? સ્તુતિ સ્વરૂપે? સ્તુતિ તો માની પ્રાર્થના કરું, કારણ કે આમાં શું છે, ભૂલથી કંઈ સારું કામ થઈ ગયું હોય છે તો જ બચાવે. કારણ કે બાપ દીકરો 2 હતા, વળી ઓલો પાછળની ગાડીમાં બેઠનો ગમે બાપ દીકરો 2 પૂરા થઈ જતી. માને પ્રાર્થના કરું હિંગળાજ માને કે પ્રચંડ દંડ બાહુ ચંદ જાવ ગઢેન્દ્ર ભૈરવી ભુજંગ કેશ કુંડલાઈ કંઠલા મનો હરિની કંદ કામ ક્રોધ દૈત અસુરકાલ મર્દની નમસ્તુ માત હિંગળાજ નિર્મણા રંજની રતસિંહ આસની તું સાવધાન શંકરી કુઠાર ખડપ ખપ્રધાર કરદલન મહેશ્વરી નિશુંભ શુંભ રક્તબીજ દૈત તેજ ગજની નમસ્તુ માત હિંગળાજ નિર્મણા રંજની જવાહી રત્ન બેલ કે શર્મ કર્મ બોલની બાલ બાલે ચંદ કે તું પુષ્પ બાલે મેખલી તું ચંડ મુટ ગજની સુનંદ બિંદ વાસની નમસ્તુ માત હિંગળાજ નિર્મણા રંજની અષ્ટ ગાણી ત્રિશુલ ચક્ર ધાણી અને કાલકંઠ કુંડ માલ મુંડ માલ ધાણી ને ધૂમધાર ક્ષેત્ર દેદ ગર બંધની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા રંજની. આખા ગુજરાતે શાંતિથી, આખા દેશને શાંતિ મળે, કોઈને કંઈ થાય નહીં જીવનમાં, એ માને પ્રાર્થના કરું છું. બધામાં શાંતિ રહે, આખા ગુજરાતમાં, આખા દેશમાં. તો ગતકાલે જે ધાંગધ્રા પાસે જે હકાભા ગઢવીનો અકસ્માત થયો હતો, ત્યારબાદ તેઓ સૌ પ્રથમ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા હતા, અને તેઓએ પણ અપીલ કરી રહ્યા છે કે જ્યારે રાજ્ય સરકાર કે કોઈ અપીલ કરે કે પાણી કે ઓકળામાંથી પસાર ન થવું, અને તે જોખમી સાબિત થઈ શકે છે, અને તેને લઈને જ હકાભા પણ અપીલ કરી રહ્યા છે કે સરકારના જે દિશા નિર્દેશ હોય તેનું પાલન કરવું જોઈએ. જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી.